أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والعاقبة للمتقين والجنة للمؤمنين والنار للكافرين. الصلاة والسلام على سيد الأنبياء والمرسلين حبيب إله العالمين مولانا ومولى الكونين جد الحسن والحسين سيدنا ونبينا مولانا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى وزيره ووصيه وخليفته أخي الرسول وزوج البتول فاتح خندق خيبر قاتل مرغب أنت أمير المؤمنين وإمام المتقين مولانا علي بن أبي طالب. اللهم صل على الطيبين الطاهرين المأسومين المظلومين ولعنة الله على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم أجمعين. يا وسي الحسن والخلفاء الحجة أيها القائم المنتظر المهدي يا ابن رسول الله يا حجة الله على خلقه يا سيدنا ومولانا إنا توجهنا واستشفعنا وتوسلنا بك إلى الله وقدمناك بين يدي حاجاتنا يا وجيها عند الله اشفع لنا عند الله يا وجيها عند الله اشفع لنا عند الله يا وجيها عند الله اشفع لنا عند الله. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وفرقانه الحميد وهو أصدق الصادقين وقوله الحق. بسم الله الرحمن الرحيم. فبشر عباد الذين يستمعون القول فيتبعون أحسنه أولئك الذين هداهم الله وأولئك هم أولو الألباب. صلوات حضرت محمد وعلى محمد. કરબલાના એ રસ્તામાં એક જગ્યા એવી આવી કે જ્યાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને શહેઝાદી ઝૈનબ સલામુલ્લાહના વચમાં વાત થઈ અને જ્યારે બીબી ઝૈનબે પોતાના ભાઈને સવાલ કર્યો કે ભાઈ આપણે જે આ સફર ઇખ્તિયાર કર્યા છે આનું અંજામ શું છે, મકસદ શું છે? ત્યારે અજીબ જુમલાની અંદરમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામે આખી દાસ્તાની કરબલા બયાન કરી. આ મંઝરને જે છે તમારી સામે પેશ કરવાની કોશિશ કરેલી છે. કરબલામાં છે ઇમ્તિહાન ઝૈનબ ઘર ઉજળી જાશે આપણું ત્યાં ઝૈનબ. કરબલા
કરબલામાં છે ઇમ્તિહાન ઝૈનબ, ઘર ઉજળી જાશે આપણું ત્યાં ઝૈનબ. મારો અબ્બાસ ને મારો અકબર પણ, દીકરો કાસિમ ને મારો અસગર પણ, કોઈ રહેશે ન બાકી ત્યાં ઝૈનબ, ઘર ઉજળી જાશે આપણું ત્યાં ઝૈનબ. કરબલામાં છે ઇમ્તિહાન ઝૈનબ, ઘર ઉજળી જાશે આપણું ત્યાં ઝૈનબ. બાદે આશૂર ખૈમાઓ બળશે, તારી ચાદર ને ઝાલિમો લૂટશે. ન કદી કરજે બદુઆ ઝૈનબ, ઘર ઉજળી જાશે આપણું ત્યાં ઝૈનબ. કરબલામાં છે ઇમ્તિહાન ઝૈનબ, ઘર ઉજળી જાશે આપણું ત્યાં ઝૈનબ. કરબલાની એ તપતી રેતી પર તીર ખાશે ગલામાં હૈ અસગર, देखती રહેશે તેની માં ઝૈનબ, ઘર ઉજળી જાશે આપણું ત્યાં ઝૈનબ. કરબલામાં છે ઇમ્તિહાન ઝૈનબ, ઘર ઉજળી જાશે આપણું ત્યાં ઝૈનબ. મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. મારા માવિત્રો, ભાઈઓ બહેનો બચ્ચાઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. સન 61 હિજરીની અંદરમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કરબલાના મેદાનમાં હલમિન નાસિરીન યંસુરનાની આવાજ બુલંદ કરી હતી. આજે આ 2026માં હું અહીંયા સેમ્પલમાં બેસીને એ હલમિનની આવાજનો જવાબ કઈ રીતે દઉં. મારી આદત છે જોર જોરથી લબ્બૈક યા હુસૈન બોલું. Halmin Nasrin, y a-t-il quelqu'un qui pourrait nous venir en aide? આપણે શું કે લબ્બૈક યા હુસૈન. આયા આ લબ્બૈક ફક્ત કાફી છે અથવા તો સવાલ બદલાવું, શું હું સમજો કે આ લબ્બૈક એટલે શું? On s'est jamais posé la question. બધા લબ્બૈક બોલે છે, આપણે બોલે. સવાલ અહીંયા ઈ છે કે હું કેવી રીતના આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આ હલમિનની અવાજ ઉપર હું જવાબ દઈ શકું. મુસલસલ આપણે રાતો દરમિયાન જે છે એ વિચારણા કરી રહ્યા છે કે આ અઝાદારી જે છે, est-ce que le azadari est-il un moyen ou une finalité en soi-même? Est-ce que આ અઝાદારી એક જરિયો છે મને કોઈ વસ્તુ તરફ લઈ જવા માટે, કે અહીંયા પૂરું થઈ ગયું ને point final? Là est la question. અને આપણે જે છે જે
પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કર્યા હતા. જે écrivainની વાતને આપણે પહેલી રાતના લીધા હતા, જે écrivain chrétien Antoine Baraએ જે લખ્યું હતું que le sacrifice de Imam Hussein alayhi salam a une portée spirituelle qui dépasse les frontières religieuses. એટલે ઇમામ હુસૈન અલૈહિ સલામની જે કુરબાની હતી, ઇમામ હુસૈન અલૈહિ સલામની જે સેક્રિફિસ હતી, એનો એક મકસદ એ હતો કે મારી જિંદગીમાં ખુદા સાથે કોનેક્શન મજબૂત થાય. અફસોસની વાત એ છે, મને શિમ્રનો ખંજર યાદ રહે છે, હુસૈનનો સજદો યાદ નથી રહેતો. સમજાય છે મારી વાત? મને શામે ગરીબાના બરબરતા ખૈમા યાદ રહે છે, જનાબે ઝૈનબની નમાઝે શબ યાદ નથી રહેતી. C'est incroyable. Et je me permets de dire que je suis un azadar de Imam Hussein alayhi salam. આ અઝાદારી જે આપણને 10 દિવસ મળે છે, 12 દિવસ મળે છે, આ કઈ વસ્તુ છે જે મારી રૂહની બાતેરીને શાર્જે કરે છે, કે જેથી કરીને બાકીના આખો વર્ષ જે છે હું એક વ્રે હુસૈની તરીકે જિંદગી ગુજારી શકું. ના કે અહીંયા આશુરા પતી ગયું એટલે હું કહું ઇમામ હુસૈન ખુદા હાફિઝ, આવતા વર્ષે ભેગા થશું. નો. એટલા માટે આપણે જે છે આજે એ વિચાર કરે કે ઇમામ હુસૈન અલૈહિ સલામની આ કુરબાની છે ને મને ખુદા સાથે કોનેક્ટ કરવા માટે છે. કરબલાના મેદાનની અંદરમાં એક શહીદ જેનું નામ તારીખની અંદરમાં મળે છે અબુ સમામા અસ-સઈદી. આ અબુ સમામા અસ-સઈદી જે છે ભર લડાઈમાં ભાતાઈ ચાલી રહી છે અને બાજતા બાજતા ઝોહરેનનો ટેમ થયો, ઇમામ હુસૈન પાસે આવ્યો. આવીને કહે છે, મૌલા તમે જોજો એનું જે કિતાબોની અંદરમાં જે અબુ સમામાએ ઇમામ હુસૈન અલૈહિ સલામને જે બયાન કર્યું છે તે આપણી સમક્ષ પેશ કરવામાં આવે છે કે અબુ સમામા ઇમામ હુસૈન અલૈહિ સલામને શું કહે છે. ઇમામ હુસૈન અલૈહિ સલામને કહે છે, મૌલા આ દુશ્મનો જે છે ને એ લોકો હવે નજદીક આવી રહ્યા છે. દુશ્મનો તમારા નજદીક આવી રહ્યા છે, પણ અલ્લાહની કસમ જ્યાર સુધી હું જીવતો છે તમને કોઈ નહીં અડી શકે. પછી શું કહે છે? Si Allah le veut. હા, તમે જો એક એક હુસૈનના સાહાબી ખુદા સાથે કેમ કોનેક્ટેડ છે. અહીંયા હવે શું ઇન્શાલ્લાહની વાત હોય, અહીંયા શું અલ્લાહની વાત, અહીંયા તલવાર એ બાજુમાં છે. On est sur le champ de bataille અને il est prêt à se sacrifier pour Hussein. પણ કે છે ના, મને જેમ ફાવે એમ ના ચાલે, મને તો કરવું છે, મને તો સેક્રિફાઈસ થવું છે તારા ઉપર, અને હું એક તીર કે એક નેઝો કે એક તલવાર તારા સુધી નહીં આવવા દઉં જ્યાં સુધી હું છું. જો અલ્લાહને ખપશે ને તો પછી આગળ વધે છે કે પણ મૌલા, c'est incroyable ce souhait qu'il présente devant Imam Hussein alayhi salam. આપણી જિંદગીમાં જરાક ટર્બ્યુલન્સ આવે, આપણે તો ધર્મ મૂકી દઈએ. શું કહે છે ઇમામ? મારી ઉમ્મીદ એ છે કે અલ્લાહ પાસે પહોંચવા પહેલા એક છેલ્લી ફેરે તમારી સાથે નમાઝ પઢી લઉં. અને આના જવાબની અંદરમાં ઇમામ હુસૈન અલૈહિસ સલામ બધી મકાતિલની અંદરમાં તમને મળશે. જવાબમાં એને કહે છે, આય અબુ સમામા,
તું આવા સિચ્યુએશનમાં નમાઝનો ટાઈમ મને યાદ દેવરાવ્યો. પછી ઇમામ હાથ ઊંચા કરીને કહે, અય અબુ થમામા, ખુદા તને નમાઝ ગુજારોમાં કયામતમાં શુમાર કરે. Ça veut dire que શોધાએ કરબલા કરતા કંઈ ફરી તીત્ર મોટું છે. મારી વાત પૂગે છે ને તમારા સુધી? આ શોધાએ કરબલા છે. શ્યોર 100% ના લિસ્ટમાં નામ છે એનું. અહીંયા ઇમામ બનીને દુઆ દે, ખુદા તને નમાઝ ગુજારોમાં શુમાર કરે, કારણ કે તું નમાઝને યાદ દેવરાયો. મારી નમાઝની શું હાલત છે? મને નમાઝ યાદ આવે છે. एक सलवात पढ़ो मोहम्मद वाले मोहम्मद पर. Qu'est-ce que Imam Hussein alayhi salam il attend de moi? Imam Hussein મારાથી શું માંગે છે? આપણે મુસલસલ આ વાત ઉપર ચર્ચા કરી છે. પહેલી વસ્તુ આપણે જોયા કે ઇમામ હુસૈન અલૈહિસ સલામને ખપે છે કે મારી જિંદગીમાં સુધારો આવે. Imam Hussein, il attend que j'apporte des réformes dans ma vie. કે હું perfection તરફ આગળ વધું. દરેક ડોમેનની અંદરમાં હર એક કોઈ પોતાની જિંદગીમાં તપાસ કરે, ડિયાગ્નોસ્ટિક કરે પોતાનું, ના કે બીજાનું. અને આ જગ્યાએ જે છે ને એક ઉર્દુ પોએટ જેનું નામ છે મિર્ઝા ખાન ગાલિબ. આપણો ગાલિબ નહીં. આ પોએટ જે છે એક સરસ મજાની વાત લખી અને ઉર્દુની અંદરમાં પોતે કહે છે, ગાલિબ સારી જિંદગી એક ही ભૂલ કરતા રહા. એનું ટ્રાન્સલેશન બનાવવાની કોશિશ કર્યો છે. ગાલિબ સારી જિંદગી એક ही ભૂલ કરતા રહા, ધૂલ ચહેરે पे थी આઈના સાફ કરતા રહા. આરી સમજ જ્યારે હું જોઉં ને, ગાલિબ કહે છે આખી જિંદગી પસાર થઈ ગઈ મારી. એટલે ઓઠું છે મને ને તમને સમજાવવા માટે કે તું જ્યારે આરીસામાં જોઈ છે તને એમ લાગે કે આરીસો મેલો છે, આરીસો જ સાફ કરતો હોય. કેમ આ મેલો છે, કેમ પૂછિયર છે? ભાઈ પૂછિયર આરીસામાં નથી, તારા ચહેરા ઉપર છે. Réforme individuelle. Mais c'est ça le plus important. Imam Hussein alayhi salam ne ખપે છે હું મારી જિંદગીમાં શું બદલાવ લઈ આવી શકું. Quel que soit un exemple. આપણા પાસે આપણે તો બહુ કામવાળા માણસ. અત્યારે આપણા સમાજની અંદરમાં, આપણી જમાતોની અંદરમાં આપણા પાસે ટેમ નથી કે ઘરે બાયડી છોકરા સાથે 5 મિનિટ બેસે. ના પાડતા. કોશિશ કરો આજથી. Rassemblez-vous autour d'un dessert. Parlez à vos femmes, parlez à vos enfants. શું પ્રોબ્લેમ છે, દિવસ કેમ પસાર થયો, આપણે મૂકી દીધા છે. On n'a plus le temps. આખરી નબી હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, અગર કોઈ માણસ પોતાની ઘરવાળી અને બાયડી સાથે બેસીને વાતો કરે, રસૂલે ખુદા કહે છે એનો અજર એટલો છે કે જાણે મસ્જિદે નબવીની અંદરમાં ઇતિકાફ કરતો હોય. બીજી રિવાયતની અંદરમાં 10 વર્ષ સુધી ઇતિકાફ કર્યો હોય. Etikaf, તમને ખબર છે શું? Vous savez ce que ça veut dire etikaf? Rester 3 jours, 72 heures dans une mosquée pour déconnecter de toute chose. À fond de badui. Allah સાથે connecté રહેવા માટે 3 દિવસ સુધી. એક એવો અમલ છે કે જે ઇસ્લામની અંદરમાં છે pour se ressourcer, pour se connecter avec Allah. અને એની અંદરમાં બહુ મોટો સવાબ છે. ખાસ કરીને અમુક જમાતોની અંદરમાં માહે મુબારક રમઝાનમાં થતું હોય છે.
તમારે યાદ થાય છે મોહમ્મદભાઈ? અમુક ના, ના, શબ્દો યાદ છે. સેન્ચુરીમાં થાય છે. સાંજની. માશાઅલ્લાહ. એક સલવાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ. اللهم صل على محمد وآل محمد. ઘણાયનું દિલ બરતું હોય, ઘણાય સદમો કરતા મારું કામ છે, મારી નોકરી છે, j'arrive pas à participer au ETCAF. યાદી ના કર ભા. ઘરમાં એતિકાફ થાય છે હવે. આ રસૂલ કહે છે હા? પણ આપણને ક્યાં ઇન્ટરેસ્ટ થાય આ બધું? બીજી હદીસની અંદર આ તમે જો કે રિલેશન ફેમિલિયલ, હું ઓલા ચાચા મામા ચાચી ચાચા એની વાત નથી કરતો હજી. હું અહીંયાની વાત કરું છું, જે તમારા સાથે રહે છે, ઉઠે છે, બેસે છે અને ખાય છે અને પીએ છે. મૂકી દીધું છે આપણે. બીજી હદીસની અંદરમાં રસૂલે ખુદા ફરમાવે છે કે જ્યારે કોઈ માણસ પોતાની ઘરવાળીને મીઠા બોલ બોલે, મીઠા બોલ, પોતાની ઘરવાળી, બીજાની ઘરવાળી નહીં હા. Ah oui, là aussi on dépasse les limites souvent, excusez-moi. પોતાની ઘરવાળીને મીઠા બોલ બોલે. મામા છેલ્લે ક્યારે મામીને મીઠા બોલ બોલ્યા છો? માશાઅલ્લાહ. મને તો યાદ નથી હું ક્યારે બોલ્યો તો છે. અને તમે ગવા છો. સલવાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ. اللهم صل على محمد وآل محمد. મીઠા બોલ બોલે. મીઠા બોલ એટલે શું? je t'aime. તો રસૂલે ખુદા ફરમાવે છે ઈ ઘર ઉપર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પોતાની રહેમતો બરકતને નાઝિલ કરે છે અને ઈ શૌહરની જિંદગી લાંબી કરે છે. જ્યારે તમે સારા બોલ તમારી ઘરવાળીને બોલશો તો એનું દિલ ખુશ થશે. દિલ ખુશ થશે, કચકચ ઓછું થશે, કચકચ ઓછું થશે, ગુસ્સો ઓછો થઈ જશે, ગુસ્સો ઓછો થશે, તમારા દિલના ધબકારા ઓછા થઈ જશે, દિલના ધબકારા ઓછા થઈ જશે તો જિંદગી લાંબી થાય કે ના થાય? સલવાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ. પણ અઝીઝ અને મોહતરમ, excusez-moi, પણ આપણે આ જે રિલેશન વી કોન્જ્યુગલ છે ને એને સમજ્યા જ નથી. અફસોસની વાત એ છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન મજીદની અંદરમાં જ્યારે પણ કોઈની શાદી હોય, કોઈ મૌલાના અગર કોઈ સારો હોય તો ઈ પોતે આ આયતનો ઉપયોગ કરે છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરે રૂમ chapitre 30 verset 21. આ બધુંય કાઢતા હું તમારા ધ્યાનને ખેંચવા માંગુ છું એક જ બોલ તરફ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. વ મિન આયાતિહી અન ખલક લકુમ મિન અનફુસિકુમ અઝવાજા લિતસ્કુનુ ઇલૈહા. અમે તમારા માટે આ કુપલને બનાવ્યા છે કે જેથી કરીને તમે સુકૂન હાસિલ કરો. ઓલાને ઘરમાં સુકૂન નથી મળતું, બારે ગોતવા જાય છે. વજઅલ બૈનકુમ મવદ્દતન વ રહમા. મને આ મારો સુજે વી કોન્જ્યુગલ નથી હા, પણ મને તમને એક પોઈન્ટ તરફ લઈ જવા માંગુ છું આજની રાતના. તમે છેલ્લો ફ્રાઝ જો, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે ઇન્ન ફી ઝાલિકા લઆયાતિન લિકૌમિન યતફક્કરુન. મરિયાજ થઈ ગયો જવાજ, મોહબ્બત આવી ગઈ, બધું à la fin રિફ્લેક્શનની વાત કરે છે. છેલ્લે આપણે રિફ્લેક્શન ક્યાં કરે? પહેલા કરવું જોઈએ, તપાસ કરવી જોઈએ, દીકરી કેવી છે, દીકરો કેવો છે, બધું બરાબર છે. પણ અહીંયા ખુદા વધારે ભાર એમને જ કીધું પહેલા રિફ્લેક્શન કરે ના. અહીંયા પૂરું થઈ ગયું, બધું મર્યાદ થઈ ગયા, મોહબ્બત વધી ગઈ, પછી કીધું રિફ્લેક્શન હવે ચાલુ કર. હવે શું રિફ્લેક્શન કરો? અમુક જવાનિયા સાથે વાત થઈ ને કીધું શેખ હવે તો મળી ગઈ. મળી ગઈ ને હવે રિફ્લેક્શન ચાલુ કર ભાઈ. શું રિફ્લેક્શન કરવાનું હશે? રિફ્લેશી કે આ તું કોકની દીકરીને લઈ આવ્યો છે, હવે એને કેવી રીતના રાખવું? એના બાપના ઘરે ફૂલ હતી તો મારા ઘરે કરમાઈ ના જાય, હું એ કોશિશ કરું ભાઈ. આપણે એમ થયું બધું પતી ગયું. શું પતી ગયું? હવે તો શરૂ થઈ છે.
on ne se rend pas compte. Et c'est ce genre de réforme que Imam Hussein nous demande. તમે કોઈ દિવસ કોઈ જવાનને એની ફિયાન્સે સાથે વાતો કરતા સાંભળ્યા છો? ભાઈ સાંભળ્યા છો? સાંભળ્યા છો, તમે પોતે કર્યા છો. હું તારા માટે ચાંદ લઈ આવીશ, હું તારા માટે સિતારા લઈ આવીશ. હોય કે ના હોય? છે ને, થતું હોય ને બધું. પોતે કર્યો છું ભાઈ, ક્યાં વધારે બોલું તમને. પણ બદલાઈ ક્યાં જાય છે? જ્યારે શાદી થઈ ગઈ, મદામ ફોનમાં કહેશે કે ઘરે આવતા આવતા જરાક એક ભાગ્યત મોફું લઈ આવજો તો. તું જ લઈ આવ ને ભાઈ. તું હતો ચાંદ તારા લઈ આવવાની વાત કરતો તો, આજે તારાથી મોફું નથી લઈ આવવાતું. Vous voyez le paradoxe de notre vie? અને પછી આપણે કહીએ કે મારી બાયડી હાલી ગઈ. હાલી ના જાય તો શું કરે? અને encore આ તો જે મોફુની વાત કર્યો, અચકાતા પણ આજે lundi soir, j'ai mon padel. Mardi soir, j'ai ma pétanque. Mercredi soir, j'ai mes restaurants avec mes amis. Jeudi soir, je ne sais quoi et quoi et quoi. હવે ઓલી ઘરે શું કરે? એટલે એ લોકોએ દર્શ ચાલુ કર્યા, દર્શ ના પૂરા પડ્યા. હવે એ લોકોએ પેતાંકમાં કરી ગયા. Mais c'est la réalité de notre société. હવે ઓલી જાય તો આને નથી પોસાતું. Pourquoi tu vas? તો આટલા વર્ષથી તું જાતો તો. Voyez tout ça. On ne réfléchit pas. આપણે વિચાર નથી કરતા. અગર જો આપણને સાચું અઝાદાર બનવું હોય અને આપણને ખપતું હોય કે હુસૈન મારાથી રાજી થાય, કારણ કે મકસદ એ છે ને, ફિનાલિટી એ છે કે કયામતમાં જ્યારે હું જાઉં ને, હુસૈન મને દેખીને કે તું આવ, તું મારો અઝાદાર છે. એક સલવાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો qu'est-ce que Imam Hussein alayhi salam il attend de moi? Il attend que j'apporte des réformes dans ma vie. Imam Hussein ne ખબર છે કે હું સુધારો લઈ આવું, quel que soit dans le domaine. આ તો હું ખાલી એક એક્ઝામ્પલ લીધો vie familiale. તમારી જિંદગીની અંદરમાં અગર tu es faible en mathématiques, pour Imam Hussein alayhi salam, tu dois t'améliorer en mathématiques. C'est ça les vrais azadar. અગર તું સ્કૂલની અંદરમાં કમજોર છે તો સ્કૂલની અંદરમાં મહેનત કર, એ તારા માટે અઝાદારી છે. નકર આપણે આ એક એતાપની અંદરમાં રહી જાશું અને જે લેવલમાં હુસૈન મને લઈ જવા માંગે છે ને એમાં હું નહીં પૂગું. એટલા માટે જરૂરી છે કે આપણે આના બારામાં વિચાર કરીએ. પહેલી વસ્તુ રેફોર્મ. બીજી વસ્તુ આપણે જોયા હતા કે ઇમામ હુસૈનને ખપે છે કે મારી જિંદગીમાં અમ્ર બિલ મારૂફ અને નહી મુનકર આવે. એના માટે સૌ સહેલું છે. આપણી જમાતની અંદરમાં હોય, આપણા પાસે ઘણા બધા દોસ્તાર હોય છે. ઓલા ફેસબુક વાળો દોસ્તાર નહીં ને, ઇન્સ્ટા વાળા નહીં. એ તો હજારો ને 2000 હોય. એ નહીં, આપણા ગામની અંદરમાં, આપણા સ્કૂલની અંદરમાં કોઈ પણ દોસ્તાર એના સાથે પાક્ત કરી લે. શું પાક્ત? દોસ્ત, તને દેખાય કે હું જરાક ધીરાપે થાઉં છું, તરત મને જરાક આમ કરજે ને. કારણ કે જો તમે ઈ સગવડ નહીં કરો, આ ઓલા ખંભો ડગાડવા વાળાને તમે જો નહીં રાખો દુનિયામાં, તો પછી ક્યારે ખંભો ડગશે? ઇસ્માઇફમ જ્યારે થશે ને ત્યારે સિસરા ત્રોતા. તો ઈ ખંભો ડગાવે ફોરસે, એની પહેલા કોકને રાખો ને ડગાવવાનો. એક પાક્ત કરો દોસ્ત સાથે, જો તું કંઈક ગડબડ કરીશ તો હું તને બોલીશ, અને હું તને દેખાય કે હું કંઈક બરાબર નથી કરતો તો મને જરા કહેજે ને બા. ગઈકાલે છઠ્ઠા ઇમામની હદીસ યાદ છે ને, મારો સૌથી ચહીતો મારો દોસ્ત ઈ છે કે જે મને મારી ભૂલને મને આપે. અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન મજીદની અંદરમાં સૂરે માઇદા chapitre 5 verset 2, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, وتعاونوا على البر والتقوى. Entraidez-vous, Allah subhanahu wa ta'ala qui est dans l'accomplissement des bonnes actions et la piété. એકબીજાની મદદ કરો. તું કર, સારા કામ કર, ખરાબ કામની મનાઈ પાડ.
Ne vous entraidez pas dans le péché. આ ખુદા કહે છે. એ મારું ઊંધું હોય, ખરાબ કામની અંદરમાં જ હું બધાને સાથ દેતો હોય, અને સમાજની અંદરમાં જ્યાં કજિયા હોય, એ મને બહુ ગમે. તમારી વાત મારી વાત કરું છું. આના ઉપર આપણને વિચાર કરવાનો છે. સલાવત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આપણા છઠ્ઠા ઇમામ ફરમાવે છે, એક મોમિન બીજા મોમિન માટે આરીસો છે. Le croyant est un miroir pour le croyant. મિરવાર એટલે શું? આપણે મિરવારમાં શું કરે? બાલ સરખા કરે, અહીંયા કઈ તાસ ચોઈટું હોય તો એ બધું સાફ કરે. એટલે એક મોમિન એકબીજાને મદદ કરે, ખરાબી દૂર કરવામાં, સારા કામમાં સાથ દેવામાં. પણ મેં તમને એક નુકતો કીધો હતો કે મને તો પસંદ જ ના હોય. કોઈ મને જો આવીને કીધું, પ્રમુખ સાહેબ કે તારી અંદરમાં આ પ્રોબ્લેમ છે, પર માર બાઈ ચડ્યા. Et c'est ça, c'est malheureux. Parce que આપણે સમજ્યા નથી કે ઇમામ હુસૈન મારાથી શું માંગે છે. શું ઇમામ હુસૈન એટલા માટે શહીદ થયા હતા કે બસ હું 2026 માં આવીને માતમ કરીને હાઈલો જાઉં? Non, c'est pas suffisant. Azadari doit être un moyen qui m'emmène vers la perfection et le sommet là où Hussein veut me voir. એનું મકસદ આ હોવો જોઈએ. અઝીઝાને મોહતરમ, એક enseignement જે ઇમામ હુસૈન અલૈહિસ સલામ મને અને તમને આપ્યા છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ પર. બે પોઈન્ટ થયા ને, રિફોર્મ, અમ્ર બિલ મારૂફ, નહી મુનકર. ત્રીજો પોઈન્ટ આજે. Pour me faire comprendre, je vais vous raconter une histoire. ઇમામ હુસૈન અલૈહિસ સલામ જ્યારે મદીનાથી નીકળ્યા હતા અને જ્યારે મક્કાથી પોતે નીકળ્યા 8 ઝિલહજના, તો જાતા જાતા એક જગ્યાએ ખૈમો રાખ્યો. Écoutez bien cette histoire. અને ઇમામ હુસૈનને સમાચાર મળ્યા કે અમુક જગ્યાએ, અમુક ફાસલા ઉપર એક કુફાનો એક નોતાબલ, પૈસાવાળો, એનું નામ હતું ઉબૈદુલ્લાહ ઇબ્ને હુર્રે જોફી. એ અહીંયા બાજુમાં છે, dans les parages. ઓકે, તો ઇમામ હુસૈન અલૈહિસ સલામ એના એક માણસને મોકલાવે છે કે જા ઇબ્ને હુર્રે જોફીને બોલાવી આવો અને એને કહે કે હુસૈન ઇબ્ને અલી તમને બોલાવે છે. કાશી જાય છે અને ખૈમાની અંદરમાં પહોંચે છે અને કહે છે કે ઉબૈદુલ્લાહ તમને મૌલા હુસૈન બોલાવે છે. Yadim. Il était કેમ કરું. એની ખબર હતી શું કરવા બોલાવે છે. En fait, l'histoire dit que Ubaydullah ibn Hurre Jofi, quand il a vu la situation se dégrader à Koufa, જ્યારે સિચ્યુએશન બગડી ગયો તો પોતે ભાગ્યો કુફાથી. જ્યારે જનાબે મુસ્લિમ શહીદ થઈ પોતે ભાગી ગયો. શા માટે? કારણ કે એને એમ થયું, જો હું અહીંયા રહ્યો તો મને ઇમામ હુસૈનની મદદ કરવી જોશે, ને જો હું મદદ ના કર્યો તો ça va être compliqué. મદદ કર્યો તોય પ્રોબ્લેમ, ના કર્યો તો વળી ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદ પતાવી નાખશે મારું. શું કરું? તો il a préféré quitter કુફા. પણ ઇન્સાનનો ડેસ્ટિને હોય ને એને પાછળ પાછળ જ આવે. tu peux pas t'enfuir. તો પોતે ભાગી ગયો કુફાથી pour ne pas rencontrer Imam Hussein. અને જ્યાં ઇમામ હુસૈનનો ખૈમો, આ quelques mètres એનો ખૈમો, ક્યાં જઈશ તું? તો પોતે ઓલા કાસીને કહે, ઇમામને કહે ને, je suis un peu occupé, je peux pas venir. ઇમામ હુસૈન પાસે આવે છે, આવીને કહે છે, ઓલો એમ કહે છે ઉબૈદુલ્લાહ કે il peut pas venir. ઇમામ હુસૈન પોતે ઊભા થાય છે, જાય છે ખૈમામાં ઉબૈદુલ્લાહ પાસે. ઉબૈદુલ્લાહ ઇબ્ન હુર્રે જોફી પાસે આવે છે, આવીને જોઈ તરત ઊભો થઈ જાય છે. Il connaissait c'était qui, ઓળખતો તો, મારિફત રાખતો તો. ઊભો થઈ જાય, આવો ઇમામ, એ સાઈડ આવતા. ઇમામ હુસૈન કહે છે
ઉબૈદુલ્લાહ, તને ખબર છે તારી નજાત અમારી નુસરતમાં છે. ton salut se trouve dans notre secours. તું અમારી મદદ કર, તને નજાત મળશે દુનિયા અને આખિરત. ત્યાં હવે ઉબૈદુલ્લાહ ચાલુ કર્યો, મૌલા. જોજો, ખબર છે ઘણી ફેરે સમાજની અંદરમાં નત્ર માણસ બહુ આપણને દેખાય વધારે. Moi je suis neutre. આ કહે છે મૌલા, વાં સિચ્યુએશન ક્રિટિક છે કુફાની અંદર, તમે વાં જાઓ છો, હવે આ તમારા અને યઝીદના વચમાં મૌલા હું ક્યાં પડું, આ તમારા બેના પ્રોબ્લેમમાં વળી. પણ મૌલા ne vous en faites pas, સાંભળજો, હું જ્યારે આ વાંચો મને હું દેખાણો, પણ મૌલા ne vous en faites pas, j'ai un bon cheval. મારા પાસે એવો સારો જોરાતો ઘોડો છે, તમને કામ આવશે. જો તમે ભાઈગા કરબલાથી કે કુફા, તમને કામ આવશે. બહુ સારો ઘોડો છે અને મારા પાસે સારી એપે છે. મારી એપે, મારો ઘોડો તમને દઉં છું. ઇમામ હુસેન, તમને મારો એરો ખપે છે? મારી મેર્સેડીસ મોટર ખપે છે? ઇમામ હુસેન અલૈહિસ સલામ જ્યારે આમ સાંભળી રહ્યા, સર ઝુકાવીને કહે છે, ઉબૈદુલ્લાહ, જે લોકોના નફ્સમાં અને દિલમાં અમારો ભાગ નથી, એના ઘોડાની ને તલવારની અમને જરૂર નથી. Celui qui n'a pas notre part dans son cœur, celui qui n'est pas prêt à sacrifier son soi pour nous, on n'a pas besoin de son cheval et de son épée. છે આપણે તૈયાર? આ નફ્સને આપણે જો કાર્યકાચ્યુરિઝે કરીએ ને તો ખાલી આ 300 ગ્રામનું જે નાનકડું દિલ છે ને, અહીંયા ધૂપ ધૂપ થાય છે. આખો ઇન્સાનને આ કોમાન્ડ કરે છે. ભાઈ, આજની મજલિસના કોન્ક્લુઝનમાં હું આવું છું. આખો આ દિલ કોમાન્ડ કરે છે. કુરાન મજીદ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરે આલી ઇમરાન chapitre 3 verset 8 અવારનવાર આ આયતને જે છે મોટા મોટા ઉલમા જે છે કુનૂતની અંદરમાં પડે છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. રબ્બના લા તુઝિગ કુલૂબના બઅદ ઇઝ હદૈતના વહબ લના મિન લદુનક રહમા ઇન્નક અંતલ અઝીઝુલ વહાબ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, તમે જો આ આયતનું જરાક તમે આના ઉપર ગૌર અને ફિક્ર કરો. અલ્લાહ કહે છે, એ ખુદા, આ દુઆ છે કુરાન મજીદની અંદર, ખુદા તું અમારા દિલને દેવીએ ના કરજે જ્યારે કે તે અમને દેજા હિદાયત દઈ દીધી છે. હિદાયત કેને મળી છે? અમને. એમ હોવું જોઈએ ને, અમને હિદાયત મળી ગઈ છે, હવે અમને દેવીએ ના કરજે. દેમ નથી કીધું, હિદાયત તને મળી છે, પણ દુઆ કર કે તારા દિલને દેવીએ ના થાય. એટલે આ બધું આ નાનકડું છે ને, દુઃખ દુઃખ થાય છે 300 ગ્રામનું, એ બધું ગોટાળો કરે છે આપણી જિંદગી. Je vais vous le prouver là tout à l'heure. ઇન્સાનનું દિલ આ છે ને ઝૈગ, અરબીની અંદરમાં છે ઝૈગ. ઝૈગ એટલે એક માસો જ્યારે મ્યુર બનાવે ને, ભીત, તો એ વર્ટિકલ કરવા માટે ફિલા પ્લોન યુટિલાઇઝ કરે. હમણાં તો લાઝર થઈ ગયા છે. pour que ભીત વાંકી ના જાય. અને જો ભીત જરાક અમુક ડગરે વાંકી જાય ને, એને અરબીમાં કહેવાય ઝૈગ. Pour simplifier les choses, આ દુઆની અંદરમાં આપણે ખુદા પાસે માંગે છે, ખુદા તું મારા દિલને zigzag ના કરાવજે. Samedi soir je suis là-bas, jeudi soir je suis ici. Ça c'est le zigzag. Ça m'arrive dans ma vie, hein. zigzag ના કરો. અલ્લાહ કહે છે, ખુદાયા તું એમ દુઆ માંગ કે ખુદા મારા દિલને હવે zigzag ના કરાવજે, ઝૈગમાં ના લઈ જાજે, દેવીએ ના કરજે, જ્યારે કે મને દેશા હિદાયત મળી ગઈ છે. ઇમામ હુસૈનને આ દિલ હું દઈ દઉં. કોન્ક્લુઝન. આજે ગુરુવાર હમણાં દીકરાએ જ્યારે તે વારેસા પડ્યું,
દર ગુરુવારના આપણા માટે તો વાજિબ ઝિયારત વારિસા પડવું, પોપટની જેમ. c'est ça qui est malheureux. ઝિયારત વારિસાની અંદરમાં જે છેલ્લો પેરાગ્રાફ છે, આના ઉપર તમે ધ્યાન દો ને આપણે મસાઈલ તરફ આવે. wa ushhidu Allah wa malaikatahu wa anbiya'ahu wa rasuluhu inni bikum mu'min wa bikum mu'min بشرائع ديني وخواتيم عملي وقلبي لقلبكم. Mon cœur suit votre cœur et soumis au vôtre. وأمري لأمركم متبع. Mes actions sont semblables aux vôtres. મારા એક્શન ઇમામ હુસેન જેવા છે. તો પછી દર જેદીને શું કામ એમ કહું છું, ઇમામ મારું દિલ તારા દિલ સાથે, મારા કામ તારા કામ જેવા. શું કામ? કારણ કે આ છે ને આપણા માટે ભાલીસ છે. જ્યારે તે વાર છે, il faut le prendre comme ça. બસ આવીને પોપટ અસલામ અલૈકુમ અસલામ અલૈકુમ અસલામ અલૈકુમ પતી ગયું. ના, આ મારા માટે બાલીસ છે, રંપાર છે કે હું ગોશમાં ના પડી જાઉં, ધ્રુવાતમાં ના પડી જાઉં. અહીંયા ઇમામ હુસેનને જ્યારે હું કહું અસ્સલામુ અલૈકા વારિસ આદમ સિફતિલ્લાહ, અને પછી હું કહું એ હુસેન મારા કામ તારા કામ જેવા, પછી હું જરાક 2 મિનિટ ઊભો રહું. આજે du vendredi jusqu'à aujourd'hui, jeudi jusqu'à ce soir, quelles sont les mauvaises actions que j'ai commises? ખોટું બોલ્યો, ચોરી કર્યો, આ કર્યો, ગીબત કર્યો. મૌલા યા ખુદા, excusez-moi Imam Hussein, mais vraiment j'ai péché cette semaine. Aide-moi, la semaine prochaine mes actions seront comme les tiens. આને કે ઝિયારતે વારિસા. મારા દિલને ઇમામને દિલ, ça veut dire quoi? મારું દિલ, આપણે ના કહે છે tout ce qui est mes désirs, મને શું મન થાય છે. ઘણાને ઓલો મેસૂબ ખાવાનું મન થાય. પણ તમે કહેશો કે શેખને મેસૂબ મન થયું છે, મેસૂબ ખાવાનું મન થયું, પેતાંકમાં જવાનું મન થયું. આપણે ગુજરાતીમાં કે મને મન થાય છે, એને કહેવાય le cœur. મારા જવાન ભાઈઓ, મારી જવાન બહેનો, આજ રાતથી તમને જે પણ કાંઈ મન થાય ને, પહેલો સવાલ કરો, આ ચીજ મને કરવાનું મન થાય છે, est-ce que મારો હુસૈન આનાથી રાજી છે કે ના? અગર જો રેસ્પોન્સ oui મળે, દિલ ખોલીને કર. પણ જો નો મળે તો જરાક તારા દિલને કે એ mon petit cœur, calme-toi, reste tranquille, parce que mon Hussein n'aime pas cette action. આને કહેવાય અઝાદારી, આને કહેવાય ઝિયારતે વારિસા. આપણે જાગીએ અઝાદારો. આજે મારી મોહર્રમની 3જી રાત થઈ ગઈ, અઠવાડિયામાં આશુરા આવી જશે, અઠવાડિયામાં. આજે બીજી મોહર્રમનો દિવસ હતો, અને આ બીજી મોહર્રમના દિવસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો કાફલો જે છે ને કરબલા પહોંચ્યો છે. તારીખની અંદરમાં મળે છે કે આ કાફલો ચાલતા 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 ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો એક આ ઘોડો જે છે ને એક જગ્યાએ ઊભો રહી, એક જગ્યાએ ઘોડો ઊભો રહી ગયો. એવામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે છે બીજો ઘોડો બદલાવે છે. રિવાયત બયાન કરે છે 2 થી 3 ઘોડા બદલાવ્યા. અરબાર મિંબર બયાન કરે છે કે 7 ઘોડા બદલાવ્યા. હાસલ કલામ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઘોડો બદલાવે છે, પણ કોઈ ઘોડો આગળ નથી વધતો. સજાદારો, એક મર્તબા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે, ભાઈ અબ્બાસ, આજુબાજુમાં જે વિલાજ છે, જે વિલાજવા છે, બધાને બોલાવો તો ખરા, અને એ લોકોથી સવાલ તો કરો કે આ જમીન કઈ જમીન છે. સજાદારો, વિલાજવાને બોલાવવામાં આવે છે. તારીખ લખે છે કે બની અસદનો ઇલાકો હતો. બની અસદ વાળાને બોલાવવામાં આવે છે, અને એક એકથી સવાલ કરવામાં આવે છે, એ લોકો આ જગ્યાનું નામ શું છે? ત્યારે કહે છે, કોઈ કહે છે આ જગ્યાનું નામ નૈનવા છે.
કોઈ કહે છે આ જગ્યાને શક્કી ફુરાત કહેવામાં આવે છે. અઝાદારો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સવાલ કરે છે, શું કોઈ એવું પણ નામ છે કે જે બહુ પુરાનું હોય, જે બહુ જૂનું હોય? એક ઝઈફ માણસને લઈ આવવામાં આવે છે. કહે છે, મૌલા આ જમીનને કરબો બલા પણ કહેવામાં આવે છે. પછી આ ઝઈફ માણસ કહે છે, મૌલા તમે અહીંયાથી જલ્દી ચાલ્યા જાઓ. શા માટે? કીધું, આ જગ્યા ઉપર જેટલા પણ નબીઓ આવ્યા છે, જેટલા પણ મુરસલીન પસાર થયા છે, એ લોકો ઉપર કાંઈક ને કાંઈક મુસીબત આવી છે. તમે રસૂલના નવાસા છો, એવું ના થાય તમારા ઉપર કોઈ મુસીબત આવી પડે. બસ અઝાદારો, કરબલાનું નામ સાંભળવું હતું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે, અબ્બાસ, હવે હુસૈન કયામત સુધી આ જગ્યાએથી નહીં હલે. હવે આ જગ્યાએથી હુસૈન નહીં હટે. અબ્બાસ, આપણા ખૈમાઓ લગાડી દો. અઝાદારો, એક મરતબા ખૈમાઓ લગાડવામાં આવ્યા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક જમીનનો કટકો જે છે બની અસદવાળા પાસેથી લે છે. તમને ખબર છે શા માટે? કે જેથી કરીને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની નમાઝ જે છે ને, ગસ્બી જગ્યાએ નમાઝ ન પડે. ઇમામ એટલો વિચાર કર્યો. અઝાદારો, ઇમામ જમીનને વેચાતી લે છે. જ્યારે બધાય તાંત અને ખૈમાઓ ઇન્સ્ટોલ થઈ જાય છે, અઝાદારો, એક મરતબા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બની અસદવાળાને ભેગા કરે છે. બની અસદવાળાને ભેગા કરી ઇમામ અલૈહિસ્સલામ પોતાની વસિયતો શરૂ કરે છે. અહીં બની અસદવાળાઓ, તમને ખબર છે અમે અહીંયા 3 દિવસના ભૂખ્યા અને પ્યાસા શહીદ કરવામાં આવશું. અહીં બની અસદવાળાઓ, અગર તમારાથી મુમકિન હોય, જ્યારે અમે શહીદ થઈ જાશું, જ્યારે અમે દફનાઈ જાશું, અમુક સમય બાદ અમારા જવ્વારો જે છે અમારી ઝિયારત માટે આવશે. અઝાદારો, ઇમામ હુસૈન તમારા માટે તમને યાદ કર્યા છે અને કહે છે, અહીં બની અસદવાળાઓ, અગર તમારાથી બની શકે તો મારા જવ્વારોને 3 દિવસ સુધી મહેમાન નવાઝી કરજો. એક મરતબા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ વસિયત કરતા કરતા બની અસદના જે મરદો હતા એને કહે છે, અહીં બની અસદવાળાઓ, જ્યારે અમે શહીદ થઈ જાય ત્યારે ઝાલિમો અમારી લાશને દફનાવશે નહીં, અરે જમીને કરબલા ઉપર મૂકી દેશે. તો તમે કોશિશ કરી અને અમારી એક લાશોને દફનાવવાની કોશિશ કરજો. અઝાદારો, જ્યારે બની અસદના મરદો ચાલ્યા ગયા તો એક મરતબા ઇમામ હુસૈન અલૈહિસ્સલામને સંતોષ નથી. બની અસદની ઓરતોને પણ બોલાવવામાં આવે છે, પડદાનો ઇંતજામ કરવામાં આવે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, તમે વિચાર કરો, ઇમામ હુસૈનની કેવી મઝલૂમી છે, કેવી ગરીબી છે. એક મરતબા ઇમામ પોતાનું સર ઝુકાવેલું છે. બની અસદની ઓરતોને કહે છે, એ બની અસદની ઓરતો, મેં તમારા શૌહર લોકોને, તમારા દીકરાઓને અને તમારા મરદોથી વસિયત કરી છે કે અમારી લાશોને દફનાવી દે, પણ અગર હુકમરાનના ડરથી અને બીકથી તમારા મરદો અમને અગર દફનાવે નહીં તો તમે નહેરે ફુરાતમાં પાણી ભરવાના બહાને આવજો અને મુઠ્ઠી ભરેલી ખાક જે છે અમારા લાશા ઉપર નાખી દેજો કે જેથી અમારો લાશો દફનાઈ જાય. અઝાદારો, ઇમામને જે છે સંતોષ નથી. બની અસદની ઓરતો ચાલી ગઈ. કહે છે, તમારા નાના નાના બચ્ચાઓને મોકલાવો. અઝાદારો, હાય ગરીબે હુસૈનની શું હાલત છે. એક મરતબા ઇમામે હુસૈન કહે છે, એ બની અસદના પ્યારા અને નાના બચ્ચાઓ, અગર તમારા મા બાપ લોકો અગર ઝાલિમોના ડરથી અમને દફનાવે નહીં તો તમે રમવાના બહાને મખતલમાં આવજો. નાના હાથથી ખાકને ઉપાડજો. અરે અમારી લાશો ઉપર તમારા ખાકને નાખી દેજો. અઝાદારો, પણ સાંભળી શકશો, આ અઝાદારો આખરી જુમલા છે. જ્યારે આશુરના દિવસે, જ્યારે આશુરનો દિવસ પૂરો થઈ ગયો, જ્યારે ખૈમાઓ બળી ગયા, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ શહીદ થઈ ગયા, જ્યારે 3 દિવસ બાદ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ મોજિઝાથી જે છે અરે કૂફાથી જ્યારે આવી રહ્યા હતા પોતાના બાબાને દફનાવવા માટે, ત્યારે બની અસદવાળાઓ મક્તલે કરબલામાં પહોંચી ગયા હતા. ત્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના સાથીઓના લાશાને જે છે ભેગી કરી રહ્યા હતા. શું જોવે છે? દૂરથી કૂફાના રસ્તામાંથી એક કયદી આવી રહ્યો છે. અઝાદારો, ઇમામે સજ્જાદ કૂફા
માંથી હાથમાં હથકડી પગમાં બેડી અરે જંજીરમાં જકડાયેલા કૂફાથી આવી રહ્યા છે. બની અસદના લોકો અજબ થાય છે, અરે આ કોણ ઝઈફ માણસ છે. જ્યારે નજદીક આવે છે કહેવા લાગે છે, બની અસદના લોકો તમે ગભરાઓ નહીં, અરે હું હુસૈનનો મઝલૂમ યતીમ દીકરો સજ્જાદ છું. હું તમારી મદદ કરું, હું તમને બતાવું કે આ બેસર લાશા કેના છે. આ મારા ભાઈ અકબરનો લાશો છે, આ મારા ભાઈ કાસિમનો પામાલ લાશો છે. નહેરે ફુરાત ઉપર મારા ચચા અબ્બાસનો લાશો છે. અઝાદારો રિવાયત લખે છે, એક મર્તબા ઇમામે સજ્જાદ પોતાના બાબા હુસૈનના લાશાને કબ્રમાં ઉતાર્યા. બની અસદનો એક રાવી બયાન કરે છે, મેં જોયું અચાનક ઇમામે સજ્જાદ કબ્રથી બારે નીકળ્યા અને ઇમામે હુસૈનની કબ્રનો તવાફ કરવા લાગ્યા. એવું લાગતું હતું ઇમામે સજ્જાદ જમીનમાં કંઈ ગોતી રહ્યા છે. રાવી બયાન કરે છે, હું આગળ વધ્યો, એ મૌલા તમે જમીનમાં શું ગોતો છો? રોઈને ઇમામે સજ્જાદ કહેવા લાગ્યા, એ ભાઈ જ્યારે મારા બાબાને જમીને સુપુર્દે ખાક કરતો હતો, મારી નજર મારા બાબાના મુબારક હાથ ઉપર પડી. મારા બાબાની આંગળી ઝાલિમ કાપી ગયા છે, મારા બાબાની આંગળી પણ ઝાલિમ કાપી નાખ્યા છે. અરે સજ્જાદ બાબાની આંગળી જમીને કરબલામાં તલાશ માતમે હુસૈન